પણ તમારા થકી જીવન પરિવર્તન થાય છે, દ્રષ્ટિ પરિવર્તન થાય છે ને એ લોકોના સાચા મોક્ષના માર્ગની અંદર સતત પ્રયત્ન કરી રહ્યા છે પોતાના સાચા પુરુષાર્થથી. તો ત્યાં જ્ઞાન માર્ગ છે. ખ્યાલ આવી ગયો? 5 ને શ્રદ્ધા છે કે હું જે માર્ગ ઉપર છું નિવેડો મારો આવશે જ. અને પેલા લાખ માણસ હોય ત્યાં વ્યવહાર હોય. શું હોય? એ પ્રસંગોની અંદર એટલા ખેંચાઈ જાય, એટલા ખોવાઈ જાય કે જ્ઞાન માર્ગ તો બાજુ રહે અને વ્યવહાર માર્ગની પ્રાધાન્યતા આવે અને એમાં પ્રવૃત્ત થયા પછી પોતે એવું માને કે આ જ જ્ઞાન માર્ગ છે. શું માને? એટલે પોતાનો જ્ઞાન માર્ગ આખો બાયપાસ થઈ જાય. શું થઈ જાય? ત્યારે જ્ઞાની પુરુષ કે છે, મેં સવારે પણ કીધેલું કે તીર્થંકર પરમાત્મા 24 સંઘની સ્થાપના જરૂર કરે, નિયમથી કરે. કેવી કરે? પણ જેવી સંઘની સ્થાપના કરે કે તરત જ 100% વહીવટ કોને સોંપી દે? ગણધરોને. પણ ગણધરો કાચા ના હોય સાહેબ. ગણધરોએ ટોટલી 100% વહીવટ સંઘપતિઓને સોંપી દો. પણ છટકી ના જાય. એ કહે છે કે જ્યારે તમારે માર્ગદર્શન લેવું હોય ત્યારે અમે સદા તમારા માટે હાજર છીએ, પણ અમારે વ્યવહારની કોઈ ખટપટ નહીં કરવાની. શું નહીં કરવાની? આ મંદિરો બાંધવા છે, આ કરવું છે, તે કરવું છે, એના માટે ઉપદેશ પણ ના આપે. ઉપદેશ કેવળ આત્મા માટે હોય. શેના માટે હોય? હા. અને તમારે મંદિર બાંધવું હોય, સત્સ્થાનક બાંધવું હોય તો બાંધો, બધાને ભેગા કરો અને તમારો પ્લાન કહો અને પૈસા ભેગા કરીને બાંધો. અમને ક્યાં વાંધો છે? પણ અમને ઇન્વોલ્વ ના કરશો, અમને ચોખ્ખા રહેવા દો. શું કીધું? કારણ કે જો અમને ઇન્વોલ્વ કરશો તો પછી અમારે કેવું પડશે, અમારું નામ લખો. એટલે હું રિલેટિવમાં આવ્યો, હું નામ લખો કીધું એટલે બીજાને લાગે કે મારું કેમ નામ નહીં, એટલે મારું બનાવો હવે. એટલે આ સંસાર વધારવાનો માર્ગ થયો કે બંધ થવાનો માર્ગ થયો? જુઓ, એક નાની સાયકલ, નાની ચેન શું કામ કરે છે. હું એક છેલ્લો દાખલો આપી દઉં છું. એક સંન્યાસી હોય છે, ભૂતકાળમાં તો મેં કીધેલો છે, ઘણા બધા મહાત્માઓને ખબર બી હશે. એક સંન્યાસી હોય છે, એ સંન્યાસી અકિંચન છે. કેવા છે? ફક્ત એક લંગોટી રાખે. શું રાખે? લોક લાજે. રાતે ધોઈને ઝાડ નીચે સૂઈ જાય, પોતે જંગલમાં રહે, ગામથી દૂર રહે 1-2 કિલોમીટર, એટલે એમને બીજું કોઈ મર્યાદા ના રહે. પણ દિવસે પહેરી રાખે, રાતે ધોઈને સૂકવી દે. એક ભગત હતા, એમના શું કહેવાય કે એકદમ પ્રિય ભક્ત કહેવાય. નિયમિત આવે, એમની સેવા ચાકરી કાળજી બધું જ કરે. મને કે ક્યાં આ મોં વરગાડો છો, મારું જીવન તો ચાલે જ છે, ફાટી જશે તાર નવી માગીશ. નાના કે છે 2 રાખો વાળા ભરતી કે છે. સંત કે સારું. તેને 2 લંગોટી રાખી એટલે પછી એક હૂકવી દે. તે રાતે હૂકવેલી. તે પછી એક દિવસ તો એ તો પોતે ધ્યાન કરતા ત્યાં પેલો ઉંદર આવ્યો. શું આવ્યો? ઉંદર આવીને પેલું લંગોટી કાતરવા ગયો. એટલે પેલા સંતનું ધ્યાન ત્યાં ગયું કે આ માણમાં લંગોટી આવી છે ને આ કાતરી ખાશે. તે આખી રાત ધ્યાન કર્યું એનું. શું કર્યું? સવારે એમનો પેલો શિષ્ય આવ્યો. એ કહે છે તમે લંગોટી તો આપી, પણ આ ઉંદર આવે એનું શું? શિષ્ય કે તમે જરાય ચિંતા ના કરશો, હું બિલાડી આપી દઈશ તમને. શું કહે છે? એટલે ઉંદર આવે નહીં. સારું કે બિલાડી આપી એટલે બાંધી દીધી એમને તો. એટલે પણ બિલાડીને ભૂખ લાગી એનું શું? એટલે 1 દિવસ થયો, 2 દિવસ થયા, આમની પાસે કઈ લંગોટી ના હોય તો બીજું શું હોય એની પાસે? એટલે બિલાડી બચારી રોવા માંડી. એટલે બીજી દિવસે પેલો એમનો શિષ્ય આવ્યો કે ભાઈ હવે આ બિલાડી રોવે છે એનું શું કરવું કે છે? હવે પેલો ઉંદર તો નથી આવતો, પણ બિલાડી રોવે એનું શું? તમે ચિંતા ના કરશો કે છે, એક બકરી આપી દઉં કે છે. શું કે છે? એનું દૂધ પીવા કામ લાગે ને એને. સારું કહે છે, બકરી બાંધી દીધી. એટલે બકરીનું દૂધ પેલું પીએ. પણ કે છે બકરીને તો ખાવા જોઈએ કે નહીં? તો કે છે સારું, એક ઘાસ આખી પેલું શું કહેવાય ગાડી ભરીને તમને ઘાસ મોકલાવી દઉં. તો કે ઘાસ મોકલાવશો, કશો વાંધો નહીં કે છે, એને કામ લાગે ને ખાવા કે છે, રોડ રોડ તો ક્યાં મોકલાવું કે છે. તો એને ઘાસ મોકલાવ્યું. પછી સંતને રાતે વિચાર આવ્યો કે કોઈ એમાં દિવાળી ચાપે તો, એટલે એક સિક્યુરિટી ગાર્ડ જોઈએ પાછો. જોઈએ કે ના જોઈએ? તે સિક્યુરિટી ગાર્ડ રાખ્યો. તો કે છે હું એકલો નથી, બેકલો છું, તમે લંગોટી વગરના, મારે તો હોય કે ના હોય? તો કશો વાંધો નહીં કે છે, ઝૂંપડી બનાવો એના માટે. પછી ઝૂંપડી બનાવી સંતાએ એના માટે. પણ કે છે પગાર ક્યાંથી આપો દર મહિને? આને થોડું કે ખાવાનું આપો ચાલે, એનો પગાર જોઈએ કે નહીં? એના માટે પૈસા ઊભા કર્યા. જો આ એક લંગોટીમાંથી આખો સંસાર ઊભો થઈ ગયો. આવી રીતે માણસ ફસાય છે. કેવો?
મોહ કેવું વસ્તુ છે એને મેં તમને દાખલો આપ્યો. આવી રીતે માણસ એક એક વસ્તુ કરતા આખું અંદર ફસાય છે. એટલે છૂટવાનો માર્ગ પછી એને મળતો પોતે છે છૂટવું કે કંઈ પણ વસ્તુ પકડે છે ને, દાખલા તરીકે પૈસા કમાય છે તો એમ થાય છે કે આ સંસારમાં પૈસા કમાઈને શાંતિ જ જીવું. પણ કે જેવાતું જેવો પૈસા કમાવે પછી કે પરણી જવું જોઈએ તો જ તને સુખ મળે. એટલે પેલો બચારો પરણે, તે પરણે એટલે પછી 2 માંથી 4 પગ થાય. શું થાય? પછી થાય શું? હવે બચારો સુખ પ્રાપ્ત કરવા માટે પરણ્યો, શું છે, અને ફસાઈ ગયો. પાછા 2 માંથી પાછું ત્રીજું થાય, છોકરો થયો, છોકરી થઈ. હવે એને ખ્યાલ આવ્યો કે આ તો કરોડિયાની જાળ થઈ ગઈ. હું લગ્ન કર્યો તો સુખ માટે, એકલો હતો ત્યારે સુખી હતો, આ તો 2 ના 4 થયા. હવે હું મારી જાતને હાચવું, વાઈફને હાચવું, આ છોકરાને હાચવું, છોકરીને હાચવું, આ બૈરીવાળાના પક્ષને હાચવું કે મારા પક્ષને હાચવું? કોણે હાચવું? કરોડિયાની જાળમાં બરાબર ફસાઈ ગયો. શું થઈ ગયો? તે પાછો કોઈ પાછો દોસ્તાર મળે ને એટલે કે છે આ સંસાર તો આવો જ છે, તું ભાગીને હવે સાધુ થઈ જાય કે છે. એટલે આ તારે બધો પાર આવી ગયો. શું કીધું? તે ત્યાં બચારો સાધુ થઈ ગયો ભાગીને. શું થઈ ગયો? ત્યાંથી 200-500 કિલોમીટર દૂર જઈને સાધુ થઈ ગયો. ત્યાં બેઠો. હવે એના કરતાં જેટલા સિનિયર સાધુ હોય બધાની સેવા કરવી પડે. ઘર તો ખાલી એક વાઈફ હતી, છોકરા હતા, એમ તો 14 શિષ્યો, બધાની કરવી પડે. બધા સિનિયર કહેવાય, બધાની સેવા કરવાની. બચારો સવારે 5 વાગે ઉઠે તો આનું કપડાં ધોવે ને પાણી લાવે ને ખાવાનું લાવે, અને 2 વાગે માંડ ખાવાનું લાવવાનું એને, પણ છેલ્લું એને ખાવાનું. એટલે બચારો માંડ 2 વાગે ખાય. પછી એમ લાગે કે હવે સવારથી ઉઠ્યો છું, શરીર થાકી ગયું છે, લાવો ઊંઘી જવું. એટલે ગુરુજીની આજ્ઞા લેવા જાય. ગુરુજી હવે તમે કહેતા હો તો આરામ કરું. ગુરુજી કે હજુ તારે 4 ગાથા કરવાની છે, રાતે બોલવાની છે. એટલે કે છે હું કેમનું જીવું હવે? આ સેવા કરું, આને હાચવું કે આ ગાથા કરું? પણ આઈ ફસાયા ભાઈ, આઈ ફસાયા. હવે કોણ કે આ ઘેર તો 4 હતા, એ તો 14 છે, કરવું શું આપણે હવે? તે બચારો ફસાય. ત્યારે આપણા કવિરાજ કહે છે કે લીટી તો હું ભૂલી ગયો, હવે બીજે ક્યાંય ગમે નહીં, એમાં છેલ્લી લીટી છે હવે. ના, પણ છેલ્લી પંક્તિ આખી નથી મને આવડતી. એટલે એની અંદર જ્ઞાની પુરુષ કવિરાજ કહે છે પોતે કે આ સંસારની અંદર ત્યાગમાં પણ સુખ નથી અને ભોગમાં પણ સુખ નથી. સુખ તો ફક્ત તારા આત્મામાં છે. ક્યાં છે? હા, એ જ્યાં સુધી તને એનું ભાન થયું નથી ત્યાં સુધી તું સંસારી હોય કે ત્યાગી હોય. પણ ભટકામણ તો નક્કી. ભગવાને જીવના 2 પ્રકાર પાડ્યા. તીર્થંકર પરમાત્માએ જીવના 2 પ્રકાર પાડ્યા. એક સિદ્ધ, કયો જીવ? અને બીજા સંસારી. સંસારીના પાછા 2 ભાગ પાડ્યા, એક ભોગી અને બીજો ત્યાગી. પણ 2 છે તો સંસારી પાછા. કેવા? બોલો, હવે કોણ બહાર રહે? આછું બોલો તો. આ સંસારમાંથી કોણ બહાર રહી શકે? એ તો દ્રષ્ટિ બદલાય ત્યારે ખ્યાલ આવે, કારણ કે પોતે દેહમાંથી મુક્ત થયો માટે અસંસારી કહેવાય. શું કહેવાય? પણ જ્યાં સુધી દ્રષ્ટિ બદલાય નહીં, જ્યાં સુધી હું કોણ છું એનું ભાન થાય નહીં, ત્યાં સુધી સાધુ હોય કે સંસારી હોય, બંને સંસારી જ છે. શું છે? હા, બંનેમાં કોઈ ફેર નથી. દ્રષ્ટિ બદલાવી જોઈએ. શું બદલાવી જોઈએ? પછી સાધુ પણ હોય કે સંસારી પણ હોય, કોઈ બંધન કરતા નથી. એટલે મુખ્ય વસ્તુ આખી આ છે. હવે આપણો સમય થઈ ગયો છે. આપણે હવે છેલ્લે પ્રાર્થના બોલી દઈશ આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિએ કરીને આજ્ઞા ભંગ સંબંધીના
જે દોષો થયા છે 9 કલમો સંબંધીના જે દોષો થયા છે ગમા અણગમા સંબંધીના જે દોષો થયા છે અપ્રતિક્રમણ સંબંધીના જે દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો, આવી ભૂલો ક્યારે પણ ન કરું એવી ખાતરી આપું છું. હે પ્રભુ, આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.